જય શ્રી મહાકાલ. સદગુરુ સાઈનાથ મહારાજ કી જય. આમ તો હિન્દી વિડીયો હું પ્રસારિત કરતી રહું છું. ચાલો હવે આપણે ગુજરાતીમાં પણ વાત કરીએ, કારણ કે ગુજરાતી આપણી માતૃભાષા છે. દરરોજ આપણે આ રીતે મળીશું અને કંઈક ને કંઈક વાત કરીશું. તો સૌપ્રથમ તો પહેલાં હું મારો પરિચય આપું કે લોકો મને નિશા જાનીના નામથી ઓળખે છે અને વર્ષો પહેલાં હું કોર્ટમાં એડવોકેટના રૂપે પ્રેક્ટિસ કરતી હતી. પણ હાયર સેકન્ડરી સ્કૂલમાં મને ટીચરની નોકરી મળી ગઈ, એટલે સનદને મેં જમા કરાવી દીધી અને જીવનભર પછી હું સ્કૂલ ટીચર બનીને રહી. બાળકો સાથે ઘણો આનંદ માણ્યો. હવે જીવનની વાત કરું કે મારો જન્મ મહાકાલેશ્વરની નગરી ઉજ્જૈનીમાં થયો હતો. બાળપણમાં ભક્તિપૂર્ણ વાતાવરણ મળ્યું, કુંભ મેળા ભરાતા, સંત મહાત્માઓના પ્રવચન સાંભળ્યા અને કોલેજ કાળ દરમિયાન કાલિદાસ અકાદમી ત્યાં ચાલે છે. કાલિદાસ સમારોહના સંસ્કૃત કાર્યક્રમો થાય છે, તેમાં કલાકારના રૂપે મેં નાટકોમાં ભાગ લીધો. ઘણા બધા નાટકોમાં મેં રોલ ભજવ્યા હતા. એના પછી ગુજરાતી નાટક, હિન્દી નાટકોમાં પણ મેં કલાકારના રૂપે કામ કર્યું. અભિનયનો અનુભવ છે, કલા જગતનો અનુભવ છે અને શિક્ષણમાં અભ્યાસ અંગે બાળકોને કંઈક ને કંઈક કહેવાનું મન થાય છે. ભક્તિ માટે પણ હું કહેતી રહું છું. શ્રીમદ ભગવદ્ ગીતાની વાત હોય, શિવ મહાપુરાણની વાત હોય કે શ્રીમદ ભાગવત કથાની વાત હોય, આપણે આવી જ વાતો આગળ કરતા રહીશું. દરરોજ મળીશું. જય શ્રી મહાકાલ.